सुख माने दुख माँ, धक धकता धूप माँ, रह जो संगात मारा हे प्रभु। सांझ ने बपोर माँ, अंधारी रात माँ, रह जो संगात मारा हे प्रभु। रह जो संगात मारा हे प्रभु। क्यारे को भो रहू तप तपती रहे तुमा, क्यारे सागर ने भरती ओटमा, क्यारे सागर ने भरती ओटमा। क्यारे को भो रहू तप तपती रहे तुमा, क्यारे सागर ने भरती ओटमा, क्यारेक सागर ने भरती ओटमा। उनी उनी रेत माँ उनी उनी रेत माँ, झड़हड़ता नीर माँ, रह जो संगा तुम्हारा हे प्रभु। रह जो संगा तुम्हारा हे प्रभु। सुख माने दुख माँ, धक धकता धूप माँ, रह जो संगात मारा हे प्रभु। रह जो संगात मारा हे प्रभु। जीवन नी होड़ माँ, काढ़नी दौड़ माँ, सोधू छू एक साथ वारो रे, सोधू छू एक साथ वारो रे। जीवन नी होड़ माँ, काढ़नी दौड़ माँ, सोधू छू एक साथ वारो रे, सोधू छू एक साथ वारो रे। जीवन नी भीड़ माँ जीवन नी भीड़ माँ, काढ़ जानी कोर माँ, रह जो संगात मारा हे प्रभु। रह जो संगात मारा हे प्रभु। सुख माने दुख माँ, धक धकता धूप माँ, रह जो संगात मारा हे प्रभु। रह जो संगात मारा हे प्रभु। रह जो संगात मारा हे प्रभु। रह जो संगात मारा हे प्रभु।
कर जेता प्रभु तुझी इच्छा प्रमाणे कर, पारख मने आज प्रभु ईश्वर, हिम करता धोळो नवाड़ी कर, मागू प्रभु तुझी इच्छा प्रमाणे कर, तारा आत्मा थी हाल मने हर, हे यीशु मुझमा तुझ राज्य स्थाप, हे लोको तारो प्रताप, प्रभु तुझी इच्छा प्रमाणे कर, मुझू मठोड़ी मुझे कुम्हार, तुझने गम तूरू धड़ जे योगी पात्र कर जेता
ગુડ ઇવનિંગ એન્ડ પ્રેઝ લોર્ડ. સાંજની આ ભક્તિ સભામાં અને વિશેષ કરીને બાઇબલ સ્ટડીની સભામાં આપ સર્વનો હું પ્રેમથી આવકાર કરું છું. આપણે બધા જ જાણીએ છીએ તે પ્રમાણે કોરોના વાયરસને કારણે જે લોકડાઉનની બાબત આવી અને ત્યારબાદ પણ જે પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે એ પરિસ્થિતિ દરમિયાન સતત સાંજની જે ભક્તિ સભા ગુજરાત ડાયસિસ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે માટે ગુજરાત ડાયસિસનો પુષ્કળ આભાર માનીએ છીએ. સાથે સાથે પ્રભુનો આભાર માનીએ છીએ કે પ્રભુએ આ વ્યવસ્થા તેની કૃપામાં તેના સમયમાં આપણને આપી છે. માન્ય બિશપ સાહેબની આગેવાનીને માટે આભાર માનીએ છીએ અને તેમને અભિનંદન પણ પાઠવીએ છીએ. સાથે આ સાંજની બાઇબલ સ્ટડીનું જે આયોજન થયું તે માટેનું કોર્ડિનેશન અને તેની જે ટેકનિકલ ટીમ છે એ ટીમનો પણ આ સમયે આપણે આભાર માનીએ છીએ અને તેમની સેવાઓ આશીર્વાદિત બને એવી અમારી આપણે પ્રાર્થના કરીએ છીએ. આવો આપણે પ્રભુના વચનો તરફ જોઈએ અને આપણે બધા જાણીએ છીએ તે પ્રમાણે આપણે ગીતશાસ્ત્ર 19 ગીતશાસ્ત્રનો અભ્યાસ આપણે કરી રહ્યા છીએ અને આજે આપણે ગીતશાસ્ત્ર 19નો અભ્યાસ આપણે કરવાના છે. પ્રભુના વચનો તરફ આપણે દ્રષ્ટિ કરીએ, પ્રભુના વચનો આપણે વાંચીએ, તેનું મનન કરીએ તે અગાઉ આપણે પ્રાર્થનામાં નમીએ અને પ્રભુના પવિત્ર આત્માની માગણી કરીએ. પ્રભુના પવિત્ર આત્મા દ્વારા આપણને એ વચનો સમજવાને માટેની કૃપા આપવામાં આવે. આવો આપણે પ્રાર્થનામાં નમીએ. આભાર માનતા અને સ્તુતિ કરતા અમારા જીવંત કૃપાળુ પરમેશ્વર પિતા, તમારા પવિત્ર ચરણોમાં નમીએ છીએ. આભાર માનીએ છીએ આજના દિવસને માટે. આખા દિવસ દરમિયાન તમે અમારી સાથે અને પાસે રહ્યા. સંધ્યાકાળે ફઈને એક વખત તમે આ ઓનલાઈન ભક્તિ સભાની અંદર અમને જોડ્યા છો તેના માટે તમારો આભાર માનીએ છીએ. આ સંગત માટે અમે તમારો પુષ્કળ આભાર અમે માનીએ છીએ. પ્રભુ, અમે ખાસ આભાર માનીએ છીએ કે ઓનલાઈન ટેકનોલોજીના માધ્યમ દ્વારા આજે સંગતનું આયોજન થઈ શક્યું છે અને એ દ્વારા પ્રભુ અમે તમારી સાથેના સંબંધમાં વધુ દ્રઢ અને મજબૂત બની શક્યા છે, તમારા વચનોનો અભ્યાસ કરી શક્યા છે. તેના માટે આભાર માનીએ છીએ. માન્ય બિશપ સાહેબ અને સાથે અન્ય બીજા મિત્રો કે જે આખા કોર્ડિનેશનની અંદર આગેવાની આપી છે તેઓ સગડાના માટે પણ તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, અમે આભાર માનીએ છીએ માન્ય બિશપ સાહેબને માટે. ગત દિવસોની અંદર તેઓ ઇન્ફેક્ટેડ થયા અને એ સમયગાળા દરમિયાનથી લઈને હોસ્પિટલાઇઝેશન અને બીજા અન્ય સમયો દરમિયાન પ્રભુ તેમની સાથે અને પાસે રહ્યા, એમનું રક્ષણ કર્યું માટે આભાર માનીએ છીએ. ડૉક્ટર્સ, નર્સિસ જેમણે તેમની સારવાર કરી તેઓના માટે પણ અમે આભાર માનીએ છીએ. અન્ય અમારા વાલા મિત્રો કે જેઓ ઇન્ફેક્ટેડ છે, હોમ ક્વોરન્ટાઇન છે અથવા તો હોસ્પિટલમાં છે તેઓના માટે અમે આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ તમારો પવિત્ર હાથ લંબાવો, તેમને સ્પર્શ કરો અને તેમને સંપૂર્ણ રીતે સાજાપણું આપો. અમારી પ્રાર્થના છે ઈસુ નાઝારીના નામની અંદર તેમના શરીરમાં રહેલા ઇન્ફેક્શનને અમે ધમકાવીએ છીએ. પ્રભુ, અમે તમારી સમક્ષ આવીએ છીએ, તમારી સમક્ષ નમીએ છીએ ત્યારે અમારે પાપોની કબૂલાત કરીએ છીએ કારણ કે તમે પવિત્ર ઈશ્વર છો. કોઈ પણ અપવિત્ર બાબત તમારી સમક્ષ આવી શકતી નથી. પ્રભુ, તમે અમારા મનના વિચારો જાણો છો, તમે અમારા કૃત્યો જાણો છો. અમે બીજાઓથી અમારા મનના વિચારો અને અમારા કૃત્યોને સંતાડી શકતા હોઈએ. પ્રભુ, તમે સર્વજ્ઞાની ઈશ્વર છો. હા પ્રભુ, તમારી સમક્ષ જ્યારે આવીએ છીએ ત્યારે પ્રમાણિકતાથી અને નિખાલસતાથી અમારા પાપોની કબૂલાત કરીએ છીએ. પાપોની કબૂલાત કરવાની હિંમત પણ તમને આપો એમાં પ્રાર્થના છે. અને પ્રભુ, તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તનું રક્તનો છંટકાવ કરો અને અમને શુદ્ધ અને પવિત્ર કરો. આ પ્રભુ, અમારા પોતાના કૃત્યો પર આધાર ન રાખતા, કેવળ તમારી કૃપા પર આધાર રાખતા પ્રભુ અમે તમારી સમક્ષ આવીએ છીએ. તાનદાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના માગીએ છીએ. આમેન. મારા મિત્રો, આજ સંધ્યાકાળે આપણે ગીતશાસ્ત્ર 19નું જે ગીત છે તેનો અભ્યાસ આપણે કરવાના છે. આવો આપણે પ્રભુના વચનો આપણે વાંચીએ તથા સાંભળીએ. ગીતશાસ્ત્ર તેનું 19મું ગીત 496 નંબરના પાના ઉપર મળશે મારી પાસે જે બાઇબલ છે તેમાં. ગીતશાસ્ત્ર 19નો આખો અધ્યાય આપણે વાંચીએ તથા સાંભળીએ. તમારું બાઇબલ તમે ઉઘાડશો અને ગીતશાસ્ત્ર 19 આપણે બધા જ સાથે સાથે વાંચીશું. આકાશો દેવનું ગૌરવ પ્રસિદ્ધ કરે છે અને અંતરિક્ષ તેના હાથનું કામ દર્શાવે છે. દાડાને તેના વિશે કહે છે અને રાતને તેનું જ્ઞાન પ્રગટ કરે છે. વચન નથી અને શબ્દો પણ નથી અને તેઓની વાણી સંભળાતી નથી. તેઓનો વિસ્તાર આખી પૃથ્વીમાં છે અને જગતના છેડા સુધી તેઓની સાક્ષી પ્રસરેલી છે. તેઓમાં તેણે સૂર્યને સારું મંડપ ઊભો કર્યો છે. તે પોતાના ઓરડામાંથી નીકળતા વરરાજા જેવો છે. તે બળવાન માણસની પેઠે પોતાની શરત દોડવામાં આનંદ માને છે. આકાશને એક છેડેથી તે નીકળી આવે છે અને તેનું પરિક્રમણ તેના બીજા છેડા સુધી છે. તેની ઉષ્ણતા વગર કોઈ રહી જતું નથી.
યહોવાનો નિયમ સંપૂર્ણ છે ને તે તેના આત્માને તાજો કરે છે. યહોવાની સાક્ષી વિશ્વાસપાત્ર છે, તે અબુદ્ધને બુદ્ધિમાન કરે છે. યહોવાના વિધિઓ યથાર્થ છે, તેઓ હૃદયને આનંદ આપે છે. યહોવાની આજ્ઞા નિર્મળ છે, તે આંખોને પ્રકાશ આપે છે. યહોવાનું ભય શુદ્ધ છે, તે સર્વકાળ ટકે છે. યહોવાના ઠરાવો સત્ય તથા તદ્દન ન્યાયી છે. તેઓ સોના, હા, ઘણા ચોખ્ખા સોના કરતાં પણ વધારે પસંદ કરવા યોગ્ય છે. મધ, હા, મધપૂડાના ટીપા કરતાં તેઓ મીઠા છે. વળી તેઓથી તારા સેવકને ચેતવણી મળે છે, તેઓને પાળવામાં મોટો લાભ છે. પોતાની ભૂલો કોણ જાણી શકે? છાના પાપમાંથી તું મને મુક્ત કર. વળી જાણી બૂજીને કરેલા પાપથી તું તારા સેવકને અટકાવ. તેઓ મારા પર રાજ ન કરે માટે હું પૂર્ણ થઈશ અને મહાપાતકમાંથી બચી જઈશ. હે યહોવા, મારા ખડક અને મને ઉદ્ધારનાર, મારા મુખના શબ્દો અને મારા હૃદયના વિચારો તારી આગળ માન્ય થાવ. આમીન. ગીતશાસ્ત્ર 19. જો આપણે તેનું ટાઇટલ જોઈએ, એને જે ટાઇટલ આપવામાં આવ્યું છે, મુખ્ય ગવાયાને સારું, દાઉદનું ગીત. તે દર્શાવે છે કે આ ગીત એ દાઉદ દ્વારા લખવામાં આવ્યું છે અને મુખ્ય ગવાયોને માટે. આપણે બધા જાણીએ છીએ કે દાઉદે એક સુંદર ક્વાયર ત્યાં આગળ પ્રભુની સ્તુતિ અને આરાધના માટે અને ભક્તિને માટે ઊભું કર્યું હતું. અને એના જે ગવાઈઓ હતા એમાં બે મુખ્ય ગવાઈયાઓ હતા, હેમાન અને આશાફ. એટલે કદાચ હેમાનને માટે લખવામાં આવ્યું હોય અથવા તો આશાફને માટે એ ગીત લખવામાં આવેલું હોઈ શકે છે. ગીતશાસ્ત્ર 19ની જો વાત કરીએ તો આ જે ગીત છે એ ગીત વાસ્તવમાં આપણો જે ઈશ્વર છે, મારો અને તમારો જે પ્રભુ છે, આપણે જે ઈશ્વર પર ભરોસો રાખીએ છીએ એ ઈશ્વરને પ્રગટ કરે છે. પ્રગટ, જેને ઇંગ્લિશમાં આપણે રેવલેશન કહીએ છીએ. પ્રગટ કરવું એટલે કે જે બાબત કદાચ છુપાયેલી છે, જે બાબત સંતાડાયેલી છે, જે બાબત ઉપર પડદો મૂકવામાં આવેલો છે, તેને છતી કરવી, તેને ઉઘાડું કરવું. રેવલેશન એટલે કે અહીંયા આગળ કંઈક ઉઘાડું કરવામાં આવે છે. મારો અને તમારો જે ઈશ્વર છે એ રિવીલ્ડ ઈશ્વર છે, પ્રગટ કરાયેલો ઈશ્વર છે. એ કોઈ મનુષ્યની ફિલોસોફી નથી કે કોઈક દિવસે મનુષ્યને લાગ્યું કે આ સારા વિચારો છે અને ઈશ્વર વિશે તેણે વિચારો રજૂ કર્યા, અથવા તો મનુષ્યએ એક ફિલોસોફી ઊભી કરીને એક ધર્મ બનાવ્યો અથવા તો ઈશ્વર બનાવ્યો. ના, મારો અને તમારો પ્રભુ એ રિવીલ્ડ એટલે પ્રગટ કરાયેલો ઈશ્વર છે, એટલે જે પોતાની જાતને મારી તમારી સમક્ષ પ્રગટ કરે છે. સમજવા જેવું છે. દુનિયાના બીજા જે ધર્મો છે મોટાભાગે એ કહી શકાય કે હ્યુમન ફિલોસોફી છે, કે મનુષ્ય દ્વારા ઈશ્વર કોણ છે, કેવી રીતે છે તેના વિશે વિચાર કર્યો અને પછી એને રજૂઆત કરી. પણ બાઇબલનો જે ઈશ્વર છે એ ઈશ્વર એ રિવીલ્ડ ઈશ્વર છે. ઇઝ અ રિવીલ્ડ ગોડ, એ પ્રગટ કરાયેલો ઈશ્વર છે. એટલે ઈશ્વર પોતાની જાતને આપણી સમક્ષ રજૂ કરે છે. એ એક બાબત આપણે ખાસ નોંધીએ કે જ્યારે ઈશ્વર પોતાની જાતને પ્રગટ કરે છે ત્યારે આપણે એનાથી વિશેષ ઈશ્વર વિશે આપણે કશું જ જાણી શકતા નથી. We cannot know more than what God reveals to us. ઈશ્વર જેટલું પોતાને આપણી સમક્ષ રજૂ કરે છે તેનાથી વિશેષ આપણે કશું જ જાણી શકતા નથી. ઈશ્વર પોતાની જાતને પ્રગટ કરવાને માટે અલગ અલગ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. જો કે આપણે એ પદ્ધતિઓ વિશે આપણે આજે વિચારવાના નથી. પણ ગીતશાસ્ત્રની અંદર જે 3 લેયરની અંદર, કદાચ કહી શકાય 3 વર્તુળની અંદર ઈશ્વર પોતાની જાતને પ્રગટ કરે છે તેના વિશેનો આપણે આજે અભ્યાસ કરવાનો છે. અને માટે હું કહીશ કે 3 વર્તુળને આપણે આજે જોઈશું. સૌથી પહેલું જો વર્તુળ હોય તો એ કદાચ એ સૌથી આગળનું પહેલું વર્તુળ છે અને આપણને ગીતશાસ્ત્ર 19 અને 1 થી 6 કલમોની અંદર જોવા મળે છે. ત્યાં આગળ દાઉદ કેવી રીતે શરૂઆત કરે છે? દાઉદ કહે છે, આકાશો દેવનું ગૌરવ પ્રસિદ્ધ કરે છે અને અંતરિક્ષ તેના હાથનું કામ દર્શાવે છે. અહીંયા આગળ આકાશો એટલે કે
ઘણી વખત ઇંગ્લિશની અંદર હેવન શબ્દ લખવામાં આવ્યો છે. હેવન એટલે ઘણા એને સ્વર્ગ તરીકે પણ જોઈએ છે. ના, પણ એ સ્વર્ગની વાત નથી કરવામાં આવી, પણ આપણી આસપાસ જે પૃથ્વી અને તેનું જે આકાશ છે ને, જે નભોમંડળ આપણને જોવા મળે છે તેના વિશેની વાત કરવામાં આવી છે. અને ત્યાં લખ્યું છે કે આકાશો દેવનું ગૌરવ પ્રસિદ્ધ કરે છે. દેવનું ગૌરવ એટલે કે ઈશ્વરનું અસ્તિત્વ ત્યાં આગળ આપણી સમક્ષ રજૂ કરે છે. ઈશ્વરના અસ્તિત્વની સાબિતીઓ ત્યાં આગળ આપે છે. અને ત્યારબાદ લખ્યું છે કે અંતરિક્ષ તેના હાથનું કામ દર્શાવે છે. અંતરિક્ષ અને હાથનું કામ દર્શાવવું કે એટલે કારીગરી, હે ને, એ કેવી રીતે ઈશ્વરે સુંદર આ સૃષ્ટિનું સર્જન કર્યું છે. એકલી પૃથ્વીનું નહીં, સમગ્ર સૃષ્ટિનું જે સર્જન કર્યું છે તેમાં એની જે કારીગરી છે, એની જે સુંદરતા છે, એની અંદર જે ઈશ્વરનું જ્ઞાન છુપાયેલું છે તે દર્શાવે છે. ભલા મિત્રો, ઘણી વખત આપણે જ્યારે કોઈ સુંદર જગ્યા પર જઈએ ત્યારે આપણે એ આપણા મુખમાંથી કદાચ શબ્દ નીકળી આવે છે, આપણે ખૂબ જ આનંદિત થઈ જઈએ છીએ એ સુંદર એ વાતાવરણને જોઈને અને કહીએ છીએ કે ઈશ્વરે કેટલી સુંદર સૃષ્ટિ બનાવી છે. અથવા તો આપણે એ જો ઈશ્વરને કદાચ ના કહીએ તો આપણે વાવ, વોટ અ બ્યુટીફુલ પ્લેસ, કેટલી સુંદર જગ્યા છે. વાસ્તવમાં મને તમને એ ઈશ્વરની જે હાજરી છે, ઈશ્વરનું જે કાર્ય છે, એ કાર્ય મને તમને આશ્ચર્યચકિત કરે છે. અને આપણે કહીએ છીએ કે વાવ, કેટલી સુંદર આ જગ્યા છે. એ જગ્યાને બનાવનાર કોણ છે? તો ઈશ્વર છે. આપણે ઘણી વખત આપણા આનંદની અંદર આપણે બહુ ગ્રાન્ટેડ લઈ લઈએ છીએ અને આપણી આસપાસ જે સૃષ્ટિ છે, આપણી આસપાસ જે કુદરત છે, એને આપણે બહુ ગ્રાન્ટેડ લઈ લઈએ છીએ. હા, એ તો છે, પણ દાઉદ શું કહે છે? આકાશો એટલે કે આપણી આસપાસ જે પણ પૃથ્વી છે, આપણી આસપાસ જે પણ સૃષ્ટિ છે, આપણી આસપાસ જે અંતરિક્ષ છે, એ ઈશ્વરનું ગૌરવ, ઈશ્વરની હાજરીની સાબિતી આપે છે. ગેલિલિયો આપણે જાણીએ છીએ, ગેલિલિયો કે જેણે ટેલિસ્કોપ બનાવ્યું અને પછી એ ગેલિલિયોએ એક બાબત એ રજૂ કરી કે પૃથ્વી ગોળ છે. ત્યાં સુધી લોકો એવું માનતા હતા કે પૃથ્વી સપાટ છે, અને પછી ગેલિલિયો કહ્યું કે પૃથ્વી ગોળ છે, અને ગેલિલિયોની વાત કોઈ માનવા તૈયાર નહોતું. અને પછી ગેલિલિયોને કેદખાનામાં પૂરવામાં આવ્યો. આપણે આજે આજની તારીખમાં બહુ નવાઈ લાગે, કારણ કે આપણે આજે બહુ સહજ રીતે સ્વીકારીએ છીએ વિજ્ઞાનના આધારે કે પૃથ્વી ગોળ છે, પણ એ જમાનાની અંદર અલગ જમાનો હતો. અને ત્યારે એ ગેલિલિયોને કેદખાનામાં પૂરવામાં આવ્યો અને પછી કેદખાનામાં તેને પૂછવામાં આવ્યું, કારણ કે ઘણા બધા લોકોને એવું માનવું કે ગેલિલિયો એ ઈશ્વરમાં માનતો નથી અને માટે આવી બાબત જણાવે છે. અને પછી એને પૂછવામાં આવ્યું કે શું તું ઈશ્વરમાં માને છે? અને ત્યાં આગળ ગેલિલિયોનું એક બહુ સુપ્રસિદ્ધ એવું સ્ટેટમેન્ટ છે, અને એણે એવું કહ્યું કે આ જે સાવરણી છે, એ સાવરણીનું જે તણખલું છે, એ તણખલાની જે બનાવટ છે, એ બનાવટ અને તેનું અસ્તિત્વ ઈશ્વરની હાજરી અને ઈશ્વરના અસ્તિત્વની સાબિતી માટે પૂરતું છે. એ જે તણખલું છે, સાવરણીનું તણખલું છે, ભલા મિત્રો, એ જે બનાવટ છે ને, જોજો કદાચ કે તમને જો બિલોરી કાચ મળે અથવા જો કોઈ રીતે તમે માઇક્રોસ્કોપ જો જોઈ શકો, વિજ્ઞાનના જે વિદ્યાર્થીઓ હોય તેઓ જોઈ શકો, એટલું કોમ્પ્લિકેટેડ છે. અને વિજ્ઞાન જેઓ ભણ્યા છે, 10મું ભણતા હશે, 11મું ભણતા હશે, 12મું ભણતા હશે, એ લોકો જાણે છે કે આપણે જ્યારે બાયોલોજી, જીવ વિજ્ઞાન ભણીએ છીએ ત્યારે એ જે આખી જે વનસ્પતિ શાસ્ત્ર, બાયોલોજી છે ભણીએ છીએ ત્યારે એની જે રચનાની વાત આવે છે ત્યાં આગળ કેટલું કોમ્પ્લિકેટેડ છે, કેટલું કોમ્પ્લિકેટેડ છે. એને બનાવનાર કોણ છે? ઈશ્વર છે. ઘણી વખત એવી દલીલ કરવામાં આવે છે કે વિજ્ઞાન અને ખ્રિસ્તી વિશ્વાસ એકબીજાથી અલગ છે. ના વાલા મિત્રો, જેટલો વિજ્ઞાનનો આપણે ઊંડો અભ્યાસ કરીએ છીએ તેટલું ઈશ્વરની પાસે આપણે વધુ નજીક આવીએ છીએ, કારણ કે ઈશ્વરની એ જે રચનાની અદ્ભુતતા છે, એ અદ્ભુતતાને આપણે વધારે સારી રીતે સમજી શકીએ છીએ. અને એ જ બાબત અહીંયા આગળ દાઉદ કહે છે કે આકાશો દેવનું ગૌરવ પ્રસિદ્ધ કરે છે અને અંતરિક્ષ તેના હાથનું કામ પ્રસિદ્ધ કરે છે. કોઈ પણ આપણે આર્ટિસ્ટને જોઈએ તો આર્ટિસ્ટની પોતાની એક આગવી એની એક કળા હોય છે, એની આગવી એક લઢણ હોય છે કે કેવી રીતે એ પેઇન્ટિંગ કરે, કેવી રીતે એ કળાને ચિત્રકામ કરે છે. એવી જ રીતે ઈશ્વર પણ જ્યારે આ અંતરિક્ષને બનાવ્યું છે, ઈશ્વરે જ્યારે આ સૃષ્ટિને બનાવી છે ત્યારે તેમાં પણ ઈશ્વરનો હાથ આપણે
જોઈ શકીએ છીએ. એટલે કે આકાશ દેવનું ગૌરવ પ્રસિદ્ધ કરે છે. એટલે અને એ જ વસ્તુ જો રોમિયોને પત્ર તેનો 1લો અધ્યાય અને 20મી કલમની અંદર ત્યાં આગળ પાઉલ પ્રેરિત શું કહે છે? રોમિયોને પત્ર તેનો 1લો અધ્યાય અને 20મી કલમ ત્યાં આગળ પાઉલ પ્રેરિત બહુ સુંદર વાત કરે છે અને એ કહે છે કે કેમ કે તેના અદ્રશ્ય ગુણો એટલે તેનું સનાતન પરાક્રમ અને દૈવત્વ જગત ઉત્પન્ન થયું ત્યારથી સૃજેલી વસ્તુઓના નિરીક્ષણથી સ્પષ્ટ જણાય છે, તેથી તેઓ બહાનું કાઢી શકે તેમ નથી. પાઉલ પ્રેરિત શું કહે છે કે આપણી આસપાસ જે અંતરિક્ષ છે, જે સર્જન કરેલી બાબતો છે, એ સર્જન કરેલી બાબતોથી ઈશ્વરે પોતાની જાતને પ્રગટ કરી છે. એટલે કોઈ પણ એવું કહી શકે નહીં કે ઈશ્વર અમને મળ્યો નથી, કે ઈશ્વરે અમારી સાથે વાત કરી નથી. ઈશ્વર પોતાના આ જે કુદરત છે, સર્જન કાર્ય છે, તેની દ્વારા મારી અને તમારી સાથે સતત વાત કરે છે. આ બાબત બહુ અગત્યની છે વાલા મિત્રો. કેમ? કારણ કે ઘણી વખત આપણું જે જીવન છે ને, આપણે એવું જીવન જીવીએ છીએ કે જાણે ઈશ્વર આપણી આસપાસ છે જ નહીં, ઈશ્વરનું અસ્તિત્વ છે જ નહીં. એ બેફામ જીવન આપણે જીવીએ છીએ. આપણું જીવન બેફામ હોય છે, આપણા વિચારો બેફામ હોય છે, આપણા શબ્દો બેફામ હોય છે. ઈશ્વર સતત તેના સર્જન કાર્ય દ્વારા મને તમને એ યાદ દેવડાવે છે. અને પછી આ જ વિચારને દાઉદ ત્યાં આગળ વધારતા શું કહે છે? બીજી કલમમાં કહે છે કે દાડાને તેના વિશે કહે છે, રાતને તેનું જ્ઞાન પ્રગટ કરે છે. એટલે કે દિવસ અને રાત વચ્ચેની આપણી આસપાસ કુદરતી જે પણ બીનાઓ બને છે, એ બીનાઓ દ્વારા ઈશ્વર મને તમને સતત પોતાની જાતને પ્રગટ કરે છે. મારા મિત્રો, કદાચ આપણે એક હોમવર્ક કરીએ અને ખરેખર કરીએ કે આપણી આસપાસ એવી કેટલી કુદરતી બીનાઓ બને છે. એ આપણે આવીશું સૂર્યનું ઉગવાથી માંડીને તારાઓનું આવવું, આપણી આસપાસ જે વનસ્પતિ છે, આપણી આસપાસ જે પક્ષીઓ છે, કેટલી બધી કુદરતી બાબતો બને છે, કેટલી બધી કુદરતી બાબતો બને છે. આ ઋતુચક્ર, જો તમે ઋતુચક્ર જુઓ તો અદ્ભુત છે. એ પવનોની લય, પવનો એક બાજુ પૃથ્વીનો એક છેડો ગરમ થાય, પૃથ્વીનો બીજો છેડો ઠંડો થાય, એ પવનોની આખી સાયકલ બહુ અદ્ભુત છે વાલા મિત્રો. વાંચીએ. વિજ્ઞાન કેવળ આ કુદરતી જે બાબતો છે તેનું આપણને વર્ણન કરી શકે છે. સમજવાનું છે, વિજ્ઞાન આ બધી જે અદ્ભુત કુદરતી બાબતો છે કે જે ઈશ્વરે બનાવી છે, અદ્ભુત ઈશ્વરની જે રચના છે તેનું વર્ણન કરી શકે છે. એમાં કોઈ ફેરફાર નથી લાવી શકતું. અને માટે જ વિજ્ઞાન જે પણ કાર્ય કરે છે એ કુદરતના નિયમોને આધીન કાર્ય કરે છે, એની સીમિતતામાં કાર્ય કરે છે. એ અદ્ભુતમાં અદ્ભુત ઇલેક્ટ્રોનિક કોઈક ડિવાઇસ હોય, પણ એ કુદરતના નિયમને ઉપયોગ કરીને એ બાબતને બનાવવામાં આવેલી હોય છે. કદાચ એ વિષય અત્યારે આપણે બહુ ઊંડાણમાં જઈ શકીએ નહીં, પણ એટલું જ કહેવાનું કે તમે આજુબાજુ બનતી બીનાઓનો અભ્યાસ કરજો. અને એ જ વસ્તુ અહીંયા આગળ દાઉદ કહે છે કે દાડાને તેના વિશે કહે છે, રાતને તેનું જ્ઞાન પ્રગટ કરે છે. રાત દિવસ જે પણ કુદરતી બીનાઓ આપણી આસપાસ બને છે, એવું નથી કે રાત પડી જાય એટલે બધું શાંત થઈ જાય છે. રાત પડે અને પછી કંઈક બીજી કુદરતી બાબતો ત્યાં શરૂઆત થાય છે. અદ્ભુત છે, ઈશ્વરે બનાવેલી અદ્ભુત બાબતો છે. કદાચ તમે વિજ્ઞાનના પણ એવા અદ્ભુત રહસ્યોને તમે વાંચજો અને પછી તમને નવાઈ લાગશે કે મહારાજ તમારે ઈશ્વરે કેટલી ચીવટતાપૂર્વક એ કુદરતના નિયમોને મૂક્યા છે અને માટે આ પૃથ્વી એ સતત ચાલ્યા કરે છે. પછી આગળ જતા એ કહે છે, અને વચન નથી અને શબ્દો પણ નથી અને તેઓની વાણી સંભળાતી નથી. કદાચ એ આસપાસ બનતા જે કુદરતી બનાવો છે એનું કોઈ વચન નથી, આપણે સંભળાતા નથી, પણ તે પોતાના કાર્ય દ્વારા ઈશ્વરને પ્રગટ કરે છે. યસ, ઈશ્વર પોતાની હાજરીને સતત મારીને તમારી સમક્ષ પ્રગટ કરતા રહે છે. અને પછી ત્યાં લખેલું છે કે તેઓનો વિસ્તાર આખી પૃથ્વીમાં છે, છેડા સુધી તેઓ સાક્ષી પ્રસરેલી છે અને સૂર્ય સારું મંડપ. એટલે કે ઈશ્વરનું કાર્ય કોઈ એક જ પૃથ્વીમાં, એક જ જગ્યામાં, કોઈ એક જ દિવસે જોવા મળે છે એવું નથી. એ સતત મને તમને જોવા મળે છે. ક્યાં પણ જઈએ આપણે, કોઈ પણ પૃથ્વીના છેડા જોઈએ, કોઈ પણ અંતરિક્ષના છેડા પર જોઈએ, આ બ્રહ્માંડ કેટલું મોટું છે હજી વૈજ્ઞાનિકો નથી જાણતા વાલા મિત્રો. ક્યાં પણ જઈએ ત્યાં ઈશ્વરની હાજરી, એ સાબિતી, ઈશ્વરના અસ્તિત્વની સાબિતી મને તમને મળે છે. ઈશ્વર પોતાની જાતને એ કુદરતી બનાવો દ્વારા તમારી સમક્ષ રજૂ કરે છે. કેટલું અદ્ભુત છે ને.
પણ સાથે ડરાવનું પણ છે. કેમ? કારણ કે ઈશ્વર મારી અને તમારી સાથે સતત છે. વાલા મિત્રો, આપણે એ પોઈન્ટ પર આવીશું પાછળના ભાગની અંદર. અત્યારે આપણે એટલું સમજીએ કે ઈશ્વર પોતાની જાતને આ કુદરતી બનાવો દ્વારા પ્રગટ કરે છે. પછી ત્યાં આગળ જો 5મી અને 6ઠ્ઠી કલમની અંદર જોઈએ તો દાઉદ રાજા ત્યાં આગળ કાવ્યમય ભાષાની અંદર કહે છે, કોરડામાંથી નીકળતા વરરાજા અને બળવાન માણસની પેઠે પોતાની દોડ સરસ દોડવામાં આનંદ માને છે. એટલે કે ઈશ્વરની જે અદ્ભુત આ જે પ્રક્રિયાઓ છે, એ પ્રક્રિયાઓની જે અદ્ભુતતા છે, ગ્લોરી છે, એની મેજેસ્ટિક કહી શકાય, એની મેજેસ્ટી છે, એને માનીને તમારી સમક્ષ રજૂ કરવાનો પ્રયત્ન કરે છે. યસ, કોઈકે બહુ સુંદર કોમેન્ટ્રી લખતા કહ્યું છે કે આ ઈસાસ્ત્ર 19 પર કે એ સૂર્ય જ્યારે ઉગે છે ત્યારે કેટલો સુંદર લાગે છે. કેટલા જણ આપણા સવારે ઉઠીએ છીએ ખબર નથી, પણ ઘણા બધા સૂર્યવંશી હોય છે. પણ તમે ટ્રાય કરજો સવારે ઉઠવાનો વહેલો. આપણે સનસેટ જોવા દોડી જઈએ છીએ, પણ બહુ ઓછા સનરાઈઝ જોવાના માટે જાય છે. સનરાઈઝ જોજો, અને પ્રભુથી એ જે સૂર્યને ઉઠવાની પ્રક્રિયા છે એ ઘણી જ અદ્ભુત છે. અને સૂર્ય જાણે કે એક સરસ સ્મિત આપતા આપતા ઉગતો હોય એવું લાગે છે. પણ જે કહેવાનો મતલબ એ છે કે આ આખી જે કુદરતી આપણી આસપાસ બનતી બિનાઓ છે એ દ્વારા ઈશ્વર પોતાની જાતને પ્રગટ કરે છે. ઈશ્વર પોતાની હાજરી માનીને તમારી સમક્ષ પ્રગટ કરે છે. દાઉદ, આપણે જોયું કે દાઉદ આ ગીતની અંદર ઈશ્વરનું જે પ્રકટીકરણ છે એને 3 જુદા જુદા ફેઝની અંદર આપણને સમજાવે છે. અને જો પહેલો જે આપણે ભાગ જોયો કે પહેલું સર્કલ આપણે કહી શકીએ, અને તો એ વધારે પહોળું છે. હવે એને વધારે સીમિત કરતા, એને વધારે પાસે લાવતા એ 7મી કલમથી લઈને 11મી કલમની અંદર ઈશ્વરના વચનોની વાત કરે છે. યસ, ઈશ્વર પોતાની જાતને ઈશ્વરના વચનો દ્વારા પ્રગટ કરે છે. યસ, બાઇબલ એ ઈશ્વરનું વચન છે, પણ એ વચન શું છે? તો ઈશ્વરનું પ્રકટીકરણ છે. આ વચનો દ્વારા ઈશ્વરે પોતાની જાતને પ્રગટ કરી છે કે ઈશ્વરનું વ્યક્તિત્વ કેવું છે, ઈશ્વરનું કાર્ય કેવું છે. એ જે ઐતિહાસિક બનાવો નોંધવામાં આવ્યા છે એ બનાવો મારે તમારે મને તમને કંઈક મનોરંજન મળે, એ વાર્તા થાય એના માટે લખવામાં નથી આવ્યા. એ ઈશ્વર કેવી રીતે આ બનાવોની અંદર કાર્ય કરી રહ્યા છે એ દર્શાવવાના માટે એ બનાવો બાઇબલની અંદર નોંધવામાં આવ્યા છે. અને માટે જો 7મી કલમથી લઈને 11મી કલમમાં જોઈએ તો ઈશ્વર પોતાના વચનો દ્વારા એ પોતાનું પ્રકટીકરણ, એટલે બીજું એક વર્તુળ આવે છે, બહોળું વર્તુળ, ત્યારબાદ એને થોડું નાનું કરતા, સીમિત કરતા એક બીજું વર્તુળ બને છે. અને કે ઈશ્વર પોતાના વચનો દ્વારા માની તમારી સમક્ષ પોતાની જાતને પ્રગટ કરે છે. અને ત્યાં આગળ જે વચનની વાત કરવામાં આવે છે, નિયમ શબ્દ વાપરવામાં આવે છે કે શાસ્ત્ર શબ્દ વાપરવામાં આવે છે, અલગ અલગ શબ્દો વાપરવામાં આવે છે. પણ જે ઈશ્વરનું આ જે વચન છે એ વચન કેવું છે? તો શું કહે છે કે એ નિયમ સંપૂર્ણ છે, આત્માને તાજો કરે છે. તમે જો તમારું બાઇબલ તમારું ખુલ્લું રાખશો, નિયમ સંપૂર્ણ છે, આત્માને તાજો કરે છે, સાક્ષી વિશ્વાસપાત્ર છે, અબુદ્ધને બુદ્ધિમાન કરે છે, વિધિઓ યથાર્થ છે, હૃદયને આનંદ આપે છે, એ આજ્ઞા છે ઈશ્વરની એ નિર્મળ છે, આંખોને પ્રકાશ આપે છે, યહોવાનું ભય પછી પાછું એ શુદ્ધ છે, સર્વકાળ ટકે છે, યહોવાના ઠરાવો સત્ય છે, સત્ય અને તદ્દન ન્યાય છે. પછી કહે છે કે સોના, હા ઘણા ચોખ્ખા સોના કરતાં તે વધારે પસંદ, અને પછી મધ કરતાં વધારે મીઠા છે, અને તે ચેતવણી આપે છે, અને પછી તેને પાળવામાં મોટો લાભ છે. આ 7થી 11મી કલમની અંદર જ દાઉદ રાજા ઈશ્વરના વચનો છે એ વચનો કેટલા અદ્ભુત છે તે દર્શાવવા માટે કેટલા બધા રૂપકોનો ઉપયોગ તેમણે કર્યો છે. દાઉદ રાજા એ મહાન કવિ, એક મહાન લેખક, એ મહાન ગીતકાર એમને નથી. ઈશ્વર એને જે જ્ઞાન આપ્યું એનો ઉપયોગ કરે છે. ઈશ્વરના વચનો માટેના જે રૂપકો તેમ દાઉદે ઉપયોગ કર્યા છે ઘણા અદ્ભુત છે. કદાચ બધા રૂપકોનો અભ્યાસ અત્યારે આપણે કરી શકીએ તેમ નથી, પણ 1-2 રૂપકોનો આપણે અભ્યાસ કરીએ. શરૂઆત કરીએ. યહોવાનો જે નિયમ સંપૂર્ણ છે. સંપૂર્ણ અહીંયા આગળ શાના માટે કરવામાં આવ્યું છે? સંપૂર્ણ એટલે શું છે? ઈશ્વરનો નિયમ, ઈશ્વર સંપૂર્ણ, ઇઝ અ પરફેક્ટ. મોટાભાગના અંગ્રેજી જે વર્ઝન છે તેને શું કહે છે કે પરફેક્ટ છે. કે ઈશ્વરનું જે જ્ઞાન છે, ઈશ્વર જે જ્ઞાન મને તમને આપે છે બાઇબલ પોતાના વચનો દ્વારા, પોતાના પ્રકટીકરણ દ્વારા, એ
પરફેક્ટ છે, એ સંપૂર્ણ છે. એવું નથી કહેવામાં આવ્યું, સમજો, એવું નથી કહેવામાં આવ્યું કે ઈશ્વર આ સૃષ્ટિનું સંપૂર્ણ જ્ઞાન મને તમને બાઇબલ દ્વારા આપે છે. ના, ઘણા બાઇબલની ટીકા કરે છે અને ઘણા એમ બી કહે છે કે બાઇબલ અપૂર્ણ પણ છે, એમ કારણ કે આ વિષય ઉપર બાઇબલ નથી કહેતું. ના, પણ બાઇબલ જે પણ જ્ઞાન ઈશ્વર વિશે આપે છે ને, બાઇબલ જે પણ બાબત મારા તમારા દૈનિક જીવન વિશેની કહે છે ને, એ સંપૂર્ણ છે, પરફેક્ટ છે. પરફેક્ટ છે. ઈશ્વરનું જ્ઞાન એ સંપૂર્ણ છે. અને પછી લખ્યું છે કે તે આત્માને તાજો કરે છે. યસ, જ્યારે આપણે બાઇબલ ઈશ્વરના વચનો વાંચીએ છીએ ને, ત્યારે આપણે કદાચ નિરાશ થઈ ગયા હોઈએ, હતાશ થઈ ગયા હોઈએ, મૂંઝાઈ ગયેલા હોઈએ, પણ ઈશ્વરનું વચન મને તમને તાજગી બક્ષે છે. કેમ તાજગી બક્ષે છે? કંઈક કે એ ઇમોશન્સને આપણે અડે છે એવું નથી. એ મોટિવેશનલ પેલા જે સ્પીકર્સ છે એ થોડી વાર માટે આપણને સાયકોલોજીકલી કંઈક સામર્થ્ય આપે, એનર્જી આપે એવું નથી. પણ ઈશ્વરનું વચન જે સંપૂર્ણ છે એ મને તમને દર્શાવે છે કે ગમે તેટલી વિપરીત પરિસ્થિતિમાં પણ ઈશ્વર કેવી રીતે કાર્ય કરી રહ્યા છે. માટે એ મારા અને તમારા આત્માને તાજો કરે છે. અને માટે જ સવારે બાઇબલ વાંચીએ. આપણે ઉઠીને સૌથી પહેલું કામ બાઇબલ વાંચીએ, જેથી કરીને કે દિવસ દરમિયાનના જે પણ પ્રશ્નો અને પડકારોનો સામનો આપણે કરીએ, એ પડકારોનો સામનો આપણે ઈશ્વરના વચનો દ્વારા તાજગી સાથે કરી શકીશું. ઊંઘી જઈએ ત્યારે પણ પ્રભુનું વચન વાંચીએ. કેમ? કારણ કે જે ચિંતાઓ દિવસની આપણે લઈને ઘરે આવ્યા હોઈશું, જે આપણા વિચારો મનની અંદર ચાલતા હશે, જે ઘમાસણ કદાચ મનની અંદર ચાલતું હશે, એને એવા ઈશ્વરના વચનો શાંત પાડી શકશે. કારણ કે એ વચનો દર્શાવી શકશે કે ઈશ્વર કેવી રીતે કાર્ય કરે છે. માટે આપણે એક શાંત ઊંઘ લઈ શકીશું. આપણા આત્માને આપણે તાજો કરીને ઊંઘીશું. અને મેડિકલ સાયન્સ પણ કહે છે કે જ્યારે આપણે ઊંઘીએ ત્યારે આપણે સ્ટ્રેસ ફ્રી થઈને ઊંઘીએ. ભલા મિત્રો, ઈશ્વરનું વચન બહુ અદ્ભુત છે. આપણા દૈનિક કાર્યની અંદર તે આપણને મદદ કરે છે. આપણે છે ને ઘણી વખત ઈશ્વરના વચનોને આ ચાર દિવાલો વચ્ચે આપણે મૂકી રાખીએ છીએ. ના, એવું નથી. એ ઈશ્વર કુદરત દ્વારા પોતાની જાતને પ્રગટ કરે છે, સતત યાદ દેવડાવે છે કે હું તમારી સાથે છું, આઈ એમ ધેર વિથ યુ. સાથે ચેતવણી પણ આપે છે. એના પર આપણે આવીએ છીએ હવે. પણ સાથે અહીંયા જે કહે છે કે એ સંપૂર્ણ છે. જે પણ બાબતો આપણા આસપાસ બને છે એ બાબતોને પડકારોનો સામનો કરવા માટે ઈશ્વરનું વચન મને તમને મદદરૂપ બને છે. એ મારા તમારા આત્માને તાજો કરે છે. પછી 9મી કલમ અને એક બીજું રૂપક જો લઈએ તો યહોવાનો ભય શુદ્ધ છે. ધ ફિયર ઓફ ગોડ ઇઝ પ્યોર. આપણે આની બાબત ઈશ્વરનો જે ભય છે ને એના બાબતે આપણે બહુ ઓછી વખત આપણે મનન કરીએ છીએ. ઈશ્વર ભયા મને તમને બીકમાં રાખીને પોતાની પાછા નથી ચલાવતો, પણ ઈશ્વરનું ભય સતત જીવનની અંદર હોવું ને એ બહુ જ જરૂરનું છે. અને એ ભય કેવો છે? ઇટ્સ અ ગુડ ફિયર. એ શુદ્ધ ભય છે. એ ડરાવીને ધમકાવનારો ભય નથી, ડરાવનાર કે ધમકાવનાર ભય નથી. એ દાબમાં રાખવાને માટે કે શોષણ આપણું કરવા માટેનો ભય નથી. પણ ઈશ્વરનો જે ભય છે એ શુદ્ધ છે, જેથી કરીને કે હું અને તમે ઈશ્વર સાથેના સંબંધની અંદર જોડાય. કેમ? કારણ કે ઈશ્વર સર્વત્ર છે. ઈશ્વરની હાજરી કે જે પવિત્ર છે એ મારી તમારી આસપાસ સતત છે. અને માટે હું જે પણ બોલું છું, હું જે પણ કાર્ય કરું છું, હું જેવું પણ જીવન જીવું છું, હું જેવા પણ વિચારો કરું છું ને એ વિચારો, એ કૃત્યો, એ કાર્ય કેવા હોવા જોઈએ? શુદ્ધ હોવા જોઈએ. એ પવિત્ર હોવા જોઈએ. ઈશ્વર જેવો પવિત્ર છે એવા જે પવિત્ર હોવા જોઈએ. ઈશ્વરનું ભય. બહુ દુઃખ થાય છે ઘણી વખત કે આપણે આ બધી બાબતોની વાત તો કરીએ છીએ, હે ને, પણ જ્યારે એ વ્યવહારુ જીવન જીવવાની વાત આવે છે ને ત્યારે ઈશ્વરના ભયને આપણે ભૂલી જઈએ છીએ. દાખલા તરીકે કેટલાક દાખલા આપણે જોઈ શકીએ. આપણે પોતાની જાતે દાખલા હું જ્યારે આપું છું ત્યારે એકબીજાની સામે આપણે આંગળી ન ચીતીએ, પણ આપણે વિચાર કરીએ કે હું કઈ રીતે આ બાબત હું કરું છું.
દાખલા તરીકે આપણે ઘણી વખત કોઈ વ્યક્તિ ના હોય એના વિશે આપણે ગોસિપ કરીએ છીએ, એના વિશે નકારાત્મક એ આવે ત્યારે તો મોટી મોટી વાત, પણ એ જાય ને એટલે તરત જ. ભલા મિત્રો, જો ઈશ્વરની ભયને આપણે સમજી શકીશું ને તો આ વાત આપણે નહીં કરીએ. ઇન્ટિગ્રિટી આ શબ્દને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરવો બહુ અઘરો છે. મેં ઘણા બધા સાહિત્યકારોને પૂછ્યું અને ઘણી બધી ડિક્શનરીઓ, પણ એ ઇન્ટિગ્રિટીનો ગુજરાતી શબ્દ એક શબ્દ મળતો નથી. પણ એવું કંઈક સમજાવી શકાય કે આપણે જેવા છે ને તેવા જ. અને માટે ઇન્ટિગ્રિટીને સમજાવતા પ્રભુના એક સેવકે બહુ સરસ વાત કરી છે કે આઈ એમ વોટ ઇન અ ડાર્ક 10 by 10 રૂમ વોટ આઈ એમ ઇન પબ્લિક. હું 10 by 10 ની અંધારી કોટડીમાં જેવો છું તેવો જ જાહેરમાં પણ છું. ઇન્ટિગ્રિટી એ ઈશ્વરનું ભય જ્યારે આપણે સમજીએ છીએ ને, ઈશ્વરનું શુદ્ધ ભય સમજીએ છીએ ને, ત્યારે આપણે આવા પ્રકારનું જીવન આપણે જીવીએ છીએ. આપણે જે કૃત્યો કરીએ છીએ આપણા મનમાં એમ છે કે કોઈ જોતું નથી, ત્યાં આગળ શું કરીએ છીએ? ઈશ્વરનો ભય રાખીને કાર્ય આપણે કરીએ. આપણે કદાચ આમથી તેમ ઘણી વખત કરી નાખતા હોઈએ છીએ, કારણ કે આપણને છે કે મારા સિવાય બીજું કોઈ જોતું નથી. માટે જે પણ કાર્ય કરીએ ઈશ્વરના ભયમાં કરીએ. ઈશ્વરનું ભય ફરીથી કહું કે એ શુદ્ધ છે, એ ડરાવનાર નથી, એ મને દાબમાં રાખવા માટે નથી, મને મારું શોષણ કરવા માટે નથી. જે ભય, બીજો એક પ્રકારનો ભય જે મનુષ્ય તરીકે આપણે હોય છે, આપણું શોષણ કરવા માટે હોય છે, આપણને દબાયેલા ને કચરાયેલા ને કબજામાં રાખવા માટે હોય છે. ઈશ્વરનો ભય એવો નથી. ઈશ્વરનો ભય એકચ્યુઅલી મને તમને એ પાપના બંધનમાંથી મુક્ત કરવા માટે છે, જેથી કરીને કે આપણે પાપના બંધનમાં ન સપડાઈએ. જો તમે જોશો ને તો 11મી કલમમાં કહે છે કે તારા સેવકને ચેતવણી મળે છે અને તેથી લાભ છે. લાભ છે, ચેતવણી. ઈશ્વરનું ભય એ મને તમને ચેતવણી આપે છે. પછી લખે છે કે એનાથી લાભ છે. કેમ? કારણ કે આપણે પાપમાં પડી જતા નથી. ઘણી વખત એવું આપણે માનીએ છીએ કે આ પાપ હું કર્યા કરું છું, ઈશ્વરે કશું જ મને કર્યું નથી. ઈશ્વરની શિક્ષા વિશે આપણે ઘણી વખત આપણે વિચારતા જ નથી. ઈશ્વરની શિક્ષા ઘણી વખત તરત આવે છે, ઈશ્વરની શિક્ષા ઘણી વખત સમય લે છે, પણ આવે છે ચોક્કસ. ઈશ્વરનું ભય મને તમને ચેતવણી આપે છે. ઈશ્વરનું વચન માટે કહ્યું કે ચેતવણી આપે છે, એ લાભકારક છે. યસ, ઈશ્વરનું ભય એ શુદ્ધ છે, લાભકારક છે, ચેતવણી આપે છે. અને 13મી કલમમાં શું કહે છે કે જાણી બૂજીને કરેલા પાપથી તું તારા સેવકને બચાવ. આ ત્રીજું વર્તુળ આવે છે. પણ પહેલું વર્તુળ આપણે જોયું કે કુદરત દ્વારા ઈશ્વર આપણી સાથે વાત અને વ્યવહાર કરે છે. બીજું વર્તુળ આપણે થોડુંક નાનું કર્યું અને ઈશ્વર પોતાના વચનો દ્વારા મારે તમારી સમક્ષ વાત કરે છે. અને કેટલાક કોમેન્ટર્સ કહે છે કે ઈશ્વરનું વચન વધારે સારું છે. કેમ? કારણ કે એ વધારે સારી રીતે આપણે એનો અભ્યાસ કરી શકીએ, વારંવાર અભ્યાસ કરી શકીએ છીએ, વધારે સારી રીતે ડિટેલની અંદર એ મને તમને ઈશ્વર પોતાનું જાતનું પ્રકટીકરણ કરે છે. અને હવે એક ત્રીજું વર્તુળ ત્યાં આગળ વધારે સીમિત થતાં 13મી કલમથી શરૂ થાય છે. આમ તો 12મી કલમથી શરૂ થાય છે અને કહે છે કે પોતાની ભૂલો કોણ જાણી શકે? છાના પાપથી તું મને મુક્ત કર, વળી જાણી બૂજીને કરેલા પાપથી તું તારા સેવકને અટકાવ. આપણે જેને અંતરાત્મા કહીએ છીએ ને, ઇનર વોઇસ કહીએ છીએ ને, કોન્શિયસ કહીએ છીએ ને, એ લેવલ ઉપર હવે ઈશ્વર પોતાની જાતને પ્રગટ કરે છે. ઈશ્વર પોતાના પવિત્ર આત્મા દ્વારા, માનો તમારો ઈશ્વર એ ત્રિએક ઈશ્વર છે. પોતાના પવિત્ર આત્મા એ ત્રિએક ઈશ્વર કે જે આને સર્જન કાર્ય કર્યું છે ને, કેટલું ભયાવહ અને કેટલું અદ્ભુત સર્જન કાર્ય છે. ભયાવહ છે સર્જન કાર્ય. કારણ કે જો એની મહાનતા આપણે વિચારીએ ને, ભલા મિત્રો હજી સાયન્ટિસ્ટ જાણતા નથી કે ટાઈમ શું છે, સમય શું છે. એ આપણે જે ઘડિયાળની વાત કરીએ છીએ ને, ઘડિયાળ એ સમય નથી, એ તો ખાલી સમયને માપવાનું એક સાધન છે. એ સાયન્ટિસ્ટ જાણતા નથી કે આ સ્પેસ શું છે. આજે આપણી આસપાસ જે સ્પેસ છે, આપણી આસપાસ જે બ્રહ્માંડ છે, શું છે? કારણ કે આ બધી બાબતો સામે સમાયેલી છે. સ્પેસ એટલે શું એનું કોઈ ડેફિનેશન નથી. તમે જોજો, ગૂગલ ઉપર વધારે વાંચી શકો છો. હવે એ ઈશ્વર જેણે જબરજસ્ત સર્જન કાર્ય કર્યું છે, પોતાના પવિત્ર આત્મા દ્વારા મારી તમારી સાથે સતત વાત અને વ્યવહાર કરે છે.
જેને આપણે કદાચ સાયકોલોજીકલી કોન્શિયસ કહીએ છીએ, ઇનર વોઇસ કહીએ છીએ, અંતરાત્મા કહીએ છીએ, પણ એ વાસ્તવમાં ઈશ્વરનો આત્મા મારે તમારી સાથે વાત કરે છે. અને એ દાઉદ અહીંયા આગળ કહે છે. દાઉદ પોતાના વિશે બહુ જ પ્રમાણિક છે, બહુ નિખાલસ છે. આપણે જાણીએ છીએ કે દાઉદના પાપ કેવા હતા. એ મહાન માણસ હતો, ઈશ્વરની સાથે ચાલતો હતો, છતાં પણ એ પાપમાં પડ્યો હતો. પણ એ પાપ ઈશ્વરે તો સંતાડ્યું જ નહોતું, પણ દાઉદ પણ સંતાડતો નથી. દાઉદને જ્યારે ભાન થયું કે એને પાપ કર્યું છે, ત્યાંથી લઈને હંમેશા એ પસ્તાવાની વાત કરે છે અને પોતાના પાપને સ્વીકારે છે કે હું આ પાપમાં પડ્યો હતો. અને માટે એ કહે છે કે એ સૌથી પહેલાં કહે છે કે તારા બાળવીકા પોતાને ભૂલો કોણ જાણી શકે છે, એને ભૂલ કરી હતી. ઈશ્વર પોતાના આત્મા દ્વારા મારે તમારી સાથે વાત અને વ્યવહાર કરે છે અને તે પ્રગટ કરે છે. ઈશ્વર કહે છે કે હું તારી સાથે છું. ઈશ્વરનો અવાજ જ્યારે સંભળાય છે, જ્યારે આપણે ભૂલ કરીએ છીએ, જ્યારે આપણે પાપ કરીએ છીએ ને, ત્યારે વાસ્તવમાં ઈશ્વર પોતાની જાતને પ્રગટ કરે છે કે આઈ એમ ધેર. આપણે છે ને એને બધી ઇનર કોન્શિયસ કે કંઈક આવું રૂપકડા નામો આપીને એને ફગાઈ દેતા હોય છે. દાઉદ કહે છે કે પોતાની ભૂલો કોણ જાણી શકે? ઈશ્વર જ આપણને જણાવે છે. કહે છે કે છાના પાપમાંથી તું મને મુક્ત કર. છાના પાપ વિશે ઘણું બધું કહી શકાય એમ છે કે આપણે બહુ ગોડલી પીપલ થઈને બહાર ફરતા હોય છે, પણ જે આપણું આંતરિક પાપ છે ને, એક હૃદયના ખૂણાની અંદર મૂકેલું પાપ, એના વિશે ઘણી વખત કોઈ જ નથી જાણતું, પણ ઈશ્વર જાણે છે. આપણે પ્રકટીકરણની, ઈશ્વરના પ્રકટીકરણ વિશે શીખી રહ્યા છે. ઈશ્વરનું પ્રકટીકરણ મારા વિચારોના લેવલ ઉપર થાય છે. અને માટે પ્રભુ ખ્રિસ્ત શું કહે છે ખબર છે કે તમે વ્યભિચાર ન કરો એવું લખેલું છે, પણ હું કહું છું કે તમે સ્ત્રી સમક્ષ ભૂંડી નજરથી જુઓ છો તો પણ તમે વ્યભિચાર કર્યો છે. કે એ વિચારો કોઈ નથી જાણતું, પણ ઈશ્વર કહે છે કે એ લેવલ પર બી હું જાણું છું. અંતર્યામી ઈશ્વર છું હું. એ લેવલ, એ સ્તર ઉપર બી પોતાની જાતને પ્રગટ કરું છું. આપણા ઈશ્વર જ્યારે આપણા સાથે વાત, આપણા પોતાના આત્મા દ્વારા આપણી સાથે વાત કરે છે, ત્યારે આપણે એ આત્માને બુજાવી ના દઈએ, એ આત્માને આપણે દાબી ના દઈએ. વળી જાણી બુજીને કરેલા પાપથી તારા સેવકને અટકાવ. યસ, ઘણી વખત એ ચેતવણી મળે છે, છતાં પણ આપણે પાપ કરીએ જ રાખીએ છીએ. કોઈ કે બાળકીય સેવામાં બહુ બધા જાતના અને ભાતભાતના લોકો મળે અને પોતાની રીતે બાઇબલનું અને ઈશ્વર વિશેની સમજણ રજૂ કરે. એક વ્યક્તિ મળ્યા હતા અને એમણે કહ્યું હતું કે આપણા ઈસુબાપ, એમણે ઈસુબાપ શબ્દ વાપર્યો હતો, પણ એમણે કહ્યું હતું કે આપણો ઈશ્વર એ તો દયાળુ ઈશ્વર છે. સાહેબ, દિવસ દરમિયાન જે બી થાય બધું પતી ગયું, સાંજે ઈસુબાપાની માફી માંગી લેવાની. આ રોંગ અન્ડરસ્ટેન્ડિંગ છે વાલા મિત્રો. હિબ્રુઓના પત્રમાં બહુ સ્પષ્ટ લખેલું છે, પાપની જાણ થયા પછી જો જાણી જોઈને આપણે કરીએ છીએ, કોઈ માફી નથી. કહેવાનો મતલબ છે કે ઈશ્વરના આત્માને આપણે જાણી જોઈને સતત ખીન ન કર્યા. ઈશ્વર પોતાની જાતને પ્રગટ કરે છે ત્યાં લેવલ પર, અને પછી કહે છે કે અને મહાપાતકમાંથી બચી જઈશ. ઈશ્વર આપણે બચાવવાનો પ્રયત્ન જ કરે છે. મારો તમારો ઈશ્વર એ નાશ કરતા સમય લે છે, કરે છે, ચોક્કસ કરે છે, પણ એ હંમેશા એક આશાનું કિરણ મને તમને આપે છે. યસ, હી ઇઝ અ ગોડ ઓફ લવ, હી ઇઝ અ મર્સીફુલ ગોડ. એ દયા રાખનાર ઈશ્વર છે. પણ આપણે છે ને ઈશ્વરના ક્રોધ વિશે બહુ ઓછી વાત કરીએ છીએ. ઈશ્વરનો ક્રોધ પણ એટલો જ ભયાવહ છે. જેટલું એ પ્રેમાળ છે એટલો જ ક્રોધિત ઈશ્વર છે. એના માટે જ્યારે ઈશ્વર પોતાની જાતને પ્રગટ કરે છે, દરરોજે મને તમારી સમક્ષ પ્રગટ કરે છે, જ્યારે આપણે ઉઠીએ છીએ ત્યારથી પ્રગટ કરે છે, એ પક્ષીઓનો સુંદર અવાજ પ્રગટ કરે છે કે યસ આઈ એમ ધેર. ત્યારબાદ ઈશ્વર પોતાના વચનો દ્વારા પ્રગટ કરે છે. આપણે ઈશ્વરનું વચન વાંચવાનું પડતું ન મૂકીએ, મારા તમારા આત્માને તાજો કરશે, એ ચેતવણી આપશે. ત્યારબાદ ઈશ્વર એ આપણા વિચારો, આપણા આંતરિક કક્ષાએ મારે તમારી સામે વાત કરીને પ્રગટ પોતાની જાતને કરે છે. ત્રીજું વર્તુળ, જ્ઞાનનું વર્તુળ. વચ્ચે કદાચ ઈશ્વર છે અને એની આસપાસ ઈશ્વર પોતાના જાતને સતત પ્રગટ કરવાનું ચાલુ રાખે છે. આખા ગીતને દાઉદ રાજા બહુ સુંદર પ્રાર્થના સાથે એ પૂર્ણ કરે છે. અને આ પ્રાર્થના મોટે ભાગે આપણે એક વખત બાઇબલ મનન કરવાની શરૂઆત કરીએ
મનનના અંત ભાગની અંદર આપણે એને કહીએ છીએ અને કહે છે કે હે યહોવા મારા ખડક અને મારા ઉદ્ધારનાર, મારા મુખના શબ્દો અને મારા હૃદયના વિચારો તારી આગળ માન્ય થાઓ. મારા મુખના શબ્દો અને મારા હૃદયના વિચારો તારી આગળ માન્ય થાઓ. આપણે બધું બોલીએ તો બહુ બધું, વિચારીએ બહુ બધું જ ઈશ્વરને માન્ય હોય એ રીતે આપણે બોલીએ. આપણા મઘરૂરીપણામાં નહીં, આપણા અભિમાનમાં નહીં, પણ આપણી જાતને નમ્ર કરીને ઈશ્વરની સમક્ષ આપણા વિચારોને લાવીએ, ઈશ્વરની સમક્ષ આપણા વિચારો લાવીએ, આપણા મુખના શબ્દો બોલીએ, ઈશ્વરને માન્ય હોય તેવા શબ્દો બોલીએ. કેટલી બધી કાળજી આપણે રાખવાની છે બોલતી વખતે. માટે ઈશ્વરે આપણને 2 કાન ને 1 મુખ આપ્યું છે. યાકૂબમાં એના વિશે વધારે લખવામાં આવ્યું છે, જીભ વિશે, એટલે હું અહીંયા કદાચ આપણી જોડે આજનો વિષય નથી, આપણે બોલતા નથી. માટે આપણે મુખ બંધ કરી શકીએ છીએ, આંખ બંધ કરી શકીએ છીએ, પણ કાન બંધ કરી શકતા નથી, કારણ કે ઈશ્વરે કીધું સતત સાંભળતા રહો ને ઓછું. એટલે આપણા શબ્દો પર આપણે ખાસ ધ્યાન આપીએ. ઈશ્વરને માન્ય હોય, આપણી આસપાસ રહેલા વ્યક્તિઓને માન્ય હોય, અને આપણા વિચારો, આપણા હૃદયના વિચારો ઈશ્વરને માન્ય હોય. ઈશ્વર પોતાના વચનોને સમજવા માટે કૃપા આપે. ફરીને વખત જસ્ટ ખાલી રિવાઇઝ કરી લઈએ. ઈશ્વર, મારો તમારો ઈશ્વર એ પ્રગટ થયેલો ઈશ્વર છે, હાથે બનાવેલો કે કોઈની ફિલોસોફીનો ઈશ્વર નથી, કે મનુષ્ય દ્વારા કોઈ રચના કરાયેલો ધર્મ કે એ નથી. તો મારો તમારો ઈશ્વર પ્રગટ કરાયેલો ઈશ્વર પોતાની જાતને પ્રગટ કરે છે, અને જેટલું પ્રગટ કરે છે તેટલું જ આપણે ઈશ્વરને જાણી શકીએ છીએ. સૌથી પહેલાંનું જે વર્તુળ કે જે બધાને માટે છે કદાચ, અને એ છે કુદરત દ્વારા ઈશ્વર પોતાની જાતને પ્રગટ કરે છે. ત્યારબાદ જો જોઈએ તો વચનો દ્વારા ઈશ્વર પ્રગટ કરે છે. વર્તુળ નાનું થતું જાય છે, હે ને, વધારે સ્પેસિફિક થતું જાય છે. કુદરત દ્વારા ઘણા બધા લોકો સમજે ન સમજે, પણ વચનો દ્વારા વધારે એ સ્પેસિફિક બને છે, વધારે ચોક્કસ બને છે, વધારે ડિટેલમાં વર્ણનાત્મક રીતે આપણને રજૂ કરે છે. અને ત્યારબાદ ત્રીજું વર્તુળ, કે જ્યારે ઈશ્વર સીધી રીતે મારી તમારી સાથે વાત કરે છે, અને એ તો છે અંતરાત્મા. અને આપણે જેને અંતરાત્મા કહીએ, ઈશ્વર પોતાના આત્મા દ્વારા મારી તમારી સમક્ષ વાત કરે છે. પાપ જો કરતા હોઈએ, ઈશ્વર મને તમને ચેતવણી આપે છે. આવો આપણે પ્રભુના વચનો ને સમજીએ. એટલું સમજીએ એટલું જ નહીં, પણ તેને લાગુ કરીએ. જ્યાં સુધી લાગુ કરતા નથી, ત્યાં સુધી ઈશ્વરના ગમે તેટલા વચનોનો અભ્યાસ એ કેવળ વ્યર્થ છે, પોકળ છે, એનો કોઈ જ અર્થ રહેતો નથી. માટે ઈશ્વરના વચનોને આપણે લાગુ કરીએ આપણા રોજબરોજના જીવનમાં. એ ચર્ચમાં જોઈએ ત્યાં સુધી નહીં, પણ રોજબરોજના જીવનમાં. અને એ રીતે ઈશ્વરને માન અને મહિમા આપીએ. આવો પ્રાર્થનામાં નમીએ. જીવંત કૃપાળુ પરમેશ્વર પિતા, તમે પ્રગટ કરેલા ઈશ્વર છો. તમે સતત પોતાની જાતને અમારી સમક્ષ પ્રગટ કરો છો વિવિધ માધ્યમો દ્વારા. માટે તમારો આભાર માનીએ છીએ. આજે તમારા વચનો દ્વારા અમે સમજી શક્યા કે પ્રભુ તમે અમારી સમક્ષ કેવી રીતે પ્રગટ થાવ છો. કુદરત દ્વારા, તમે આપેલા જીવંત વચનો દ્વારા, અને પ્રભુ તમારા પવિત્ર આત્માની દોરવણી દ્વારા તમારી સાથે સતત વાત અને વ્યવહાર કરો છો. હજી સુધી જો અમે તમારા અવાજને દબાવ્યો હોય, અમારું જીવન હજી પણ પાપમય જ હોય, અમારા એ છાના પાપોમાં અમે એવું માનતા હોઈએ કે આ બધું જ છાનું છે, પ્રભુ આજે પસ્તાવો કરવા માટે તમારી કૃપા તમને આપો. યસ લોર્ડ, અમારા હૃદયો તમારી સમક્ષ અમે ખુલ્લા કરીએ છીએ, કારણ કે કોઈ પણ બાબત એવી નથી કે જે તમારાથી છાની છે, છુપી છે. તમે અંતર્યામી ઈશ્વર છો, સર્વજ્ઞાની ઈશ્વર છો, સર્વજ્ઞ ઈશ્વર છો, સર્વવ્યાપી ઈશ્વર છો. તમારી હાજરીને સમજવા માટેની કૃપા આપો. તમારી જાતને તમારા પવિત્ર હાથોમાં મૂકીએ છીએ. તારનાર પ્રભુ કૃષ્ણ નામ આપીએ છીએ. પ્રભુની શીખેલી પ્રાર્થના આપણે સાથે સાથે બોલીશું. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. હવે દિવસની રોટલી આજ અમને આપો, જેમ અમે અપરાધો માફ કર્યા છે તેમ અપરાધો માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, પણ ગુંડાઈથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ અને પવિત્ર આત્માની સંગત હમણાંથી તે સદા સર્વકાળ સુધી હોજો. આમેન.
विभु